નમસ્કાર મિત્રો, પીએસઆઈની પરીક્ષા આપીને આવેલા બધા જ વિદ્યાર્થીઓ હવે જોતા હશે કે ભાઈ એમના પેપરમાં કેટલા માર્ક થયા છે. મિત્રો, ફર્સ્ટ પેપર જે થયું તેના અંદર મેથ્સનું આખું જે ભારણ હતું તેનું બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ ભાગમાં જોવાના છીએ. પહેલા વિચાર એવો હતો કે પરીક્ષા આખી પતે ત્યારબાદ આપણે એક લાઈવ લેક્ચર કરીએ, પણ પેપર જોયા પછી લાગ્યું કે બોસ આમાં લાઈવ કરીને ટાઈમ મારો ને તમારો બેનો ખરાબ ના કરાય. સખત સહેલું પેપર છે. તમારી સોસાયટીમાં, તમારી આજુબાજુમાં ક્યાંય 8મા 9મા ધોરણનું તો એણીયું કોઈક હોય ને જે થોડુંક આમ હોશિયાર હોય એને તમે પેપર આપશો ને તોય આખું સોલ્વ કરી નાખશે. એટલું સરળ પેપર છે. આમ ખબર ના પડે કે આ પીએસઆઈનું પેપર છે કે પટાવાળાનું પેપર છે. એટલું સહેલું પેપર છે. હવે તો જો કે પટાવાળામાં ભાઈ આનાથી અઘરા પ્રશ્નો પૂછાય છે, એટલે મને તો એ જ ખબર નથી પડતી કે આ લેવલ કયા મુજબનું રાખ્યું છે. સખત સહેલા પ્રશ્નો મૂક્યા છે. આના ઉપરથી કોઈ વિદ્યાર્થીને તમે કઈ રીતે જજ કરશો? જે વિદ્યાર્થીઓ છેલ્લા 1 વર્ષથી 8 મહિનાથી 10 મહિનાથી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એ બધા વિદ્યાર્થીઓ મહેનત શેના માટે કરી હતી? આ પરીક્ષા માટે, આ પેપર માટે. બહુ જ સહેલું પેપર કાઢ્યું છે. મતલબ જે વિદ્યાર્થીએ 1 વર્ષથી તૈયારી કરી હોય અને જે વિદ્યાર્થી કદાચ છેલ્લા 1-2 મહિનાથી પ્રિપેર કરતો હોય, તો એ બેના વચ્ચે કોઈ ફરક જ નહીં રહે એવું કંઈક પેપર બની ગયું છે. એટલે હવે જે આખી ગેમ ચેન્જ થશે એ તમારી ડિસ્ક્રિપ્ટિવ વાળા પેપરમાં ચેન્જ થશે. બાકી આમાં તો બધાના માર્ક આવવાના છે. આનાથી સહેલું પેપર કાઢવું શક્ય નથી. એટલે મને લાગે છે કોઈ પ્રાઇમરી સ્કૂલના ટીચરને પેપર કાઢવા આપી દીધું છે કે ભાઈ 6ઠા 7મા ધોરણના 8મા ધોરણના બાળકો માટે પેપર બનાવો, એવું કહીને આપી દીધું હોય ને એવું મને તો લાગી રહ્યું છે. એટલી હદે સરળ પેપર છે. તો હવે આમાંથી કઈ રીતે મેરિટ જશે એ બધા અંદાજો હવે કાઢીશું આપણે બી, પણ કહેવાનો મતલબ છે કે એટલું સહેલું પેપર છે કે હવે આમાં કોઈ વિદ્યાર્થી એમ કે એક હોશિયાર વિદ્યાર્થી અને એક એવરેજ વિદ્યાર્થી અને એક થોડોક પાછળ રહી ગયેલા વિદ્યાર્થીના વચ્ચે માર્કનો ગેપ બહુ મોટો હશે એવું નહીં થાય. બહુ જ નાના ગેપ બનવાના છે આ પેપરમાં. તો જે ગેમ ચેન્જ થશે આખી તમારી ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં જ ચેન્જ થશે. બરાબર? તો લાઈવ સોલ્યુશન કરાવીને મારો ને તમારો બંનેનો ટાઈમ બગાડવો એના કરતાં મને એવું વધારે બેટર લાગ્યું કે ભાઈ ડાયરેક્ટ આપણે એક વિડીયો રેકોર્ડ કરીને મૂકી દઈએ કે વિદ્યાર્થીઓ ખાલી ફટાફટ ચેક કરી લે. ઓકે? અને લાઈવ કરીએ તો આમાં કંઈ લાઈવ કરવા જેવું છે જ નહીં. આમાં બધું જ સહેલું છે. એટલા માટે આવો વિચાર કર્યો હતો. જોતા જઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, જો 30 મહિલાઓ એક કામ 40 દિવસમાં કરે તો 50 મહિલાઓ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? માણસો અને દિવસોનો ગુણાકાર એટલે હાજરી, તો 30 ગુણ્યા 40 કરી નાખો એટલે કે 1200 હાજરીનું કામ છે. આ કામ હવે તમારે 50 મહિલાઓ જોડે કરાવવું છે. ડિવાઈડ બાય 50 કરી નાખીશું. 0 0 કેન્સલ, 5 થી ઉડે 5 2 10, બચ્યા 2 20, 5 ચોક 20, 24 આન્સર આવી જશે 24. બહુ જ સહેલો સવાલ. 5, 10 અને 15 નો લસા શું છે? એલસીએમ પૂછ્યું છે. લઘુત્તમ સામાન્ય અવયવી એલસીએમ. 5, 10 અને 15 આનો લસા કાઢો ને એટલે 30 આવે. સૌથી મોટી સંખ્યા પકડો. 15 ને 10 વડે ના ભગાય. 15 ના ઘડિયામાં આગળ જાઓ 30, એને 10 વડે ભગાય, 5 વડે બી ભગાય, 15 વડે તો ભગાય જ છે, એટલે જવાબ થઈ ગયો 30. સેમ રીતે 36, 48 અને 60 નો ગુસા શું છે? મહત્તમ સામાન્ય અવયવ એટલે શું? ગુસા. ગુરુત્તમ સામાન્ય અવયવ કહો કે મહત્તમ સામાન્ય અવયવ કહો, વાત એક જ છે. તો આનો ગુસા કેટલો થશે? તો કે ભાઈ 12 થશે. કેમ? તો કે આ 12 તરી 36 છે, 12 ચોક 48 છે અને 12 પંચા 60 છે. તો બધામાં કોમન શું આવ્યું છે? 12 છે. ઓકે? 3/5 into 10/9. આ તો ના આવડે તો શરમ આવી જોઈએ. 3/5 into 10/9 ઉડાડો. 5 દુ 10, 3 તરી 9, બચ્યા 2/3. 2/3 એટલે કે જવાબ થઈ ગયો ડી. હવે તમને પૂછ્યું છે નેક્સ્ટ સવાલ, 2/3 અને 4/9 માં કોનું મૂલ્ય વધારે છે? આખા પેપરમાં અઘરા લાગતા દાખલાઓ મારે જો કાઢવા હોય ને તો એમાં આવા દાખલા લેવા પડે છે. વિચારો તમે પરિસ્થિતિની કરુણતા કે આ દાખલાને તો આપણે આ પેપરમાંના સારામાંના ક્વેશ્ચનમાં કહેવો પડે છે. 2/3 અને 4/9 માંથી કોનું મૂલ્ય વધારે છે? તો જ્યારે બી બે અપૂર્ણાંકોની કમ્પેરિઝન કરવી હોય તો મેં એક વસ્તુ તમને કીધેલી છે, શીખવાડેલી છે કે ભાઈ ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખો. 9 દુ 18 અને 3 ચોક 12. કોનું મૂલ્ય વધારે થયું? 18, એટલે કે જવાબ થશે 2/3 આન્સર છે. નેક્સ્ટ જોઈએ. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30. 2 * 5 = 15 * 2 = 30
શરમ આવે એટલો સહેલો સવાલ છે આ. ના આવડ્યો હોય તો આમ પીએસઆઈ બનવાને લાયક નથી, પરીક્ષામાંથી ઊભા થઈ જવું જોઈએ. બરાબર, એ એટલી હદે સરળ સવાલ છે. 3 દશકા ખસે એટલે કે બની જશે 123.4. 123.4 એટલે કે બી આન્સર છે. નેક્સ્ટ જુઓ તો કે ભાઈ અહીંયા 72 ભાગ્યા 8 એટલે અહીંયા થઈ જશે 9 વત્તા 6 તરી 18 માઇનસ 5. 18 માંથી 5 ગયા એટલે 13. 13 ને 9 22. જવાબ થશે ડી. આમાં સાદું રૂપ સૌથી પહેલા અંદરનો નાનો કૌંસ કરો એટલે 24 ભાગ્યા 8 એટલે 8 તરી 24 એટલે અહીંયા 3 આવી જશે. 3 છક 18 થઈ જશે તો 15 વત્તા 18 એટલે કે જવાબ બની જશે 33. વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું છે? મતલબ સૂત્રો ખાલી પૂછ્યા છે. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર થાય. આમાં કશું શીખવાનું ના હોય. આ કેમના યાદ રખાય ને? આ બધા સૂત્રો યાદ રાખતા મેં આપણા કોર્સમાં શીખવાડેલા, પણ એમાં સૌથી સહેલામાં સહેલું સૂત્ર પૂછી કાઢ્યું. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. પાઈનું મૂલ્ય શું હોય બોલો? પાઈનું મૂલ્ય 22 સપ્તમાંશ પણ થાય અથવા તો 3.14 પણ થાય. બેમાંથી ગમે તે એક. અહીંયા ઓપ્શન 3.14 આપેલો છે. વાર્તા પૂરી થઈ ગઈ. 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઈટ. આ સૂત્ર વડે કોનું ક્ષેત્રફળ માપી શકાય? આ સૂત્ર કોના માટે છે? તો કે ભાઈ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળ માટે છે. આ સૂત્રથી દરેક પ્રકારના ત્રિકોણનું ક્ષેત્રફળ માપીએ છીએ આપણે? ના, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ સ્પેસિફિકલી આનાથી માપીએ છીએ, પણ કાટકોણ ત્રિકોણ શબ્દ નથી, ત્રિકોણ છે. તો જવાબ આપણે શું ટીક કરીશું? ત્રિકોણ ટીક કરીશું. કુલ 7 સંખ્યાઓની સરેરાશ 42 છે તો સરવાળો કેટલો થાય બોલો? 42 ની એવરેજ છે 7 સંખ્યાઓમાં, તો સરવાળો એટલે શું? તો કે 42 ગુણ્યા 7. 7 દુ 14. 7 દુ 14 નો ચોગડો છેલ્લે 4 આવતો હોય એવો એક જ ઓપ્શન છે 294. જવાબ આવી ગયો. 42 ગુણ્યા 7 કરવાના હતા. એક વર્ગમાં 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે તો ટોટલ કેટલું થઈ ગયું? 15 ચોક 60. પાછળ મીંડું લાગે એટલે 600. આમની ટોટલ સરવાળો થઈ ગયો. હવે કીધું છે કે 15 વર્ષની ઉંમરના નવા 5 વિદ્યાર્થીઓ જોડાયા. 15 વર્ષવાળા 5 એટલે 15 પંચા 75 નવા એડ થઈ ગયા. તો ટોટલ હવે કેટલું થઈ ગયું? 675. અને હવે કહે છે કે વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે? તો બધાની ટોટલ એવરેજ, પણ હવે વિદ્યાર્થી કેટલા થઈ ગયા? તો કે 40 હતા ને 5 નવા આયા 45. તો 675 ને 45 વડે ભાગી નાખો. 9 પંચા 45, 9 સત્તા 63, બચ્યા 4, 45. 9 પંચા 45, 5 થી ઉડે 15. જવાબ આવી ગયો બી 15 આન્સર છે. બરાબર, અત્યંત સહેલા પ્રશ્નો છે. સરેરાશના ભાગરૂપે કેટલા સારા ક્વેશ્ચન પૂછી શકાતા હતા, પણ એમાંથી એવા પ્રશ્નો પૂછ્યા છે કે આનાથી સહેલો પ્રશ્ન સરેરાશ ચેપ્ટરમાં કાઢવો હોય ને તો મજૂરી થાય, મહેનત થાય કે આનાથી સહેલું શું ગણવું, શું પૂછવું, એવું થઈ જાય. એટલા સહેલા પ્રશ્નો પૂછ્યા છે. 4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ 1120 થયું તો મૂળ રકમ કેટલી હશે? જુઓ 7% વાર્ષિક, એવા 4 વર્ષ સાદું વ્યાજ દર વર્ષે સરખું હોય તો 7 ચોક 28% વ્યાજ આવ્યું ત્યારે 1120 વ્યાજ થયું હોય તો મૂળ રકમ મીન્સ 100%. તો 100% એ કેટલા? તો કે 100 ગુણ્યા 1120 ભાગ્યા 28. ઉડાડવા માંડવાનું. 7 ચોક 28, 7 એકા 7, બચ્યા 4 42, 7 છક 42, મીંડું એઝ ઇટ ઇઝ, ચોકું 40 ગુણ્યા 100 એટલે કે થઈ ગયા 4000. આન્સર છે એ. 10,000 પર 2 વર્ષ માટે 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 10,000 રૂપિયા છે, 2 વર્ષ છે એટલે 2 એરો બનાવી દીધા. ટકા છે આપણી પાસે 10%. 10% તો 10,000 ના 10% થઈ જાય 1000, એના 10% થઈ જાય 100. અહીંયા ગુણ્યા 2 ગુણ્યા 1, 1000 ના 2 ગણા 2000 ને 100 એકા 100 ભેગા કરી દો. જવાબ થઈ ગયો 2100. આન્સર છે 2100 સી. 5,000 પર 2 વર્ષ માટે 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 5,000 રૂપિયા હતા, 2 વર્ષની વાત હતી, 5% હતા તો 5,000 ના 5% એટલે 10% ના અડધા. તો 10% 500 ના અડધા 250, 10% 25 ના અડધા 12.5. આના ગુણ્યા 2 કરવાના, આના ગુણ્યા 1 કરવાના. 250 ના ડબલ 500, 12.5 ના 1 ગણા 12.5 ભેગા કરી દો એટલે કે 512.5. જવાબ થશે બી. સખત સહેલા પ્રશ્નો છે. ચક્રવૃદ્ધિ વ્યાજ શરૂ અહીંથી થાય, મતલબ પીએસઆઈ લેવલ માટેનું આ પેપર છે. કેવું ખૂબ અઘરું છે. બરાબર, હમણાં રિસન્ટ એક્ઝામ્સમાં જે પરીક્ષાઓ થઈ છે એમાં ઇવન ક્લાસ 3ના પેપરોમાં પણ આના કરતાં તો બહુ અઘરા પ્રશ્નો પૂછાય છે. આ શું જોઈને પેપરમાં આવા પ્રશ્નો લીધા છે મને હજી સુધી સમજાતું નથી. એક
સારું પેપર કોને કહેવાય ખબર છે? કે જેમાં તમને એ ખબર પડવી જોઈએ કે ભાઈ એક મહેનત કરેલા વિદ્યાર્થી અને એક સામાન્ય વિદ્યાર્થી વચ્ચે એક ડિફરન્સિએશન જળવાય. અને ડિફરન્સિએશન ક્યારે જળવાય? કે જ્યારે પેપર તમારું અઘરું આવે. પેપર અઘરું આવે તો જ તમે એની મહેનતનો કયાસ કાઢી શકો. આ તો બધું આ જેને કશું ના આવડતું હોય અને આ તો આવડતું જ હોય ને ભાઈ, આમાં ચલો મેં આ ગણ્યું છે, કદાચ કહો કે I બરાબર PRN ભાગ્યા 100 એમ કરીને જવાબ લાવે તોય જવાબ આવી જ જવાનો છે. મતલબ શરમ આવે પ્રશ્ન. 16 નું વર્ગમૂળ તો કે 4 થાય, 36 નું વર્ગમૂળ તો કે 6 થાય, 4 ને 6 10, જવાબ થઈ ગયો D 10. 12167 નું ઘનમૂળ. તમને જે વિદ્યાર્થીઓ આપણા કોર્સમાં જોડાયેલા છે ને તો એમને ખ્યાલ હોય કે આ જ સંખ્યાનું ઘનમૂળ મેં કરાયેલું છે. એ અનાયાસે ભેગી થઈ ગઈ છે, મેં પેપર નથી કાઢ્યું. શું કરતા હતા આપણે? છેલ્લા 3 આંકડા જવા દો. 167 ગયા, બચ્યા 12. 12 થી નાની ને નજીકની સંખ્યા કે જેનું ઘનમૂળ તમને ખબર હોય તો કે 8. 8 નું ઘનમૂળ તો કે 2. પાછળ શું છે? 7. 7 ક્યારે હોય? 3 હોય ત્યારે જ હોય, તો લખો 23 ગુણ્યા 841 નું વર્ગમૂળ છે. અહીંયા ઘનમૂળ નથી, આ વર્ગમૂળ છે. 841 નું વર્ગમૂળ. હવે જો તમે થોડાક વર્ગો યાદ રાખ્યા હોય, જનરલી હું કહેતો હોઉં છું કે 20 સુધીના યાદ રાખો, પણ વિદ્યાર્થીઓ મોટે ભાગે 30 સુધીના વર્ગો યાદ રાખતા હોય છે. યાદ રાખેલા હોય તો ખબર હોય કે આ 29 નો વર્ગ છે 841. ના યાદ રાખ્યા હોય શોધી કાઢશો તોય ટૂંકમાં અહીંયા આવશે 29. 23 ગુણ્યા 29 કરવા છે 9 તરી 27 નો લાસ્ટ ડિજિટ આવે 7. લાસ્ટ ડિજિટ 7 વાળો ઓપ્શન જ એક છે, આખી ગણતરી કરવાની જરૂર નથી. 667 જવાબ આવી ગયો. 4913 નું ઘનમૂળ હમણાં જ કર્યું એ જ મેથડ. 913 ગયા, બચ્યા 4. 4 થી નાની સંખ્યા જેનું ઘનમૂળ ખબર 1 તો મૂકો 1. છેલ્લે તગડો ક્યારે હોય? 7 હોય ત્યારે હોય. 17 જવાબ આવી ગયો A 17. મતલબ x પ્લસ y બરાબર 10 અને x માઇનસ y બરાબર 4 આવું આપ્યું છે તો x નું મૂલ્ય પૂછ્યું છે. બેનો સરવાળો કરી દેવાનો હતો ખાલી, સિમ્પલ. તો સરવાળો કરો ને તો આ પ્લસ y માઇનસ y ગયા તો બચ્યા 2x બરાબર 14. તો બગડો ઉડે એટલે 7 જવાબ આવી ગયો B 7. નેક્સ્ટ જુઓ, 1 પાઉન્ડ એટલે કેટલા કિલો? જે વિદ્યાર્થીઓ આપણા કોર્સમાં જોડાયેલા છે વિદ્યાર્થીઓને નંબર સિસ્ટમ ચેપ્ટર પત્યું ને ત્યારે મેં એક લિસ્ટ એ લોકોને સાથે આપેલું હતું કે જેમાં આવા બધા કન્વર્ઝન્સ આપેલા, એમાં બંને કન્વર્ઝન મૂકેલા છે કે ભાઈ અમુક કન્વર્ઝન યાદ રાખવાના. આવા પ્રશ્નો ક્યારેક પૂછાઈ જતા હોય છે, એટલે આમાં બીજું કશું જ નથી. આ તમને યાદ હોય, તમે વાંચેલું હોય, તમને ખબર હોય તો જવાબ આવે, ના ખબર હોય તમે આમાં કશું ઉખાડી શકવાના નથી. આ પ્રશ્ન તમારો ડિફરન્સ મેકર બને કદાચ, કે ભાઈ આ જેને યાદ હોય માણસ 1-2 માર્ક આગળ જતો રહે, જેને યાદ નથી એ માણસ સહેજ પાછળ રહી જાય. 1 પાઉન્ડ એટલે કેટલા કિલો? તો કે 0.354592 આ એનો જવાબ થશે. 1 કિલોમીટર એટલે કેટલા માઇલ? તો કે આ જવાબ થશે 0.6273. બરાબર. આ લિસ્ટ મેં એક આપેલું હતું, કિલોમીટર ટુ માઇલ શું થાય, પાઉન્ડના કિલો કેટલા થાય, ક્વિન્ટલ એટલે કેટલા કિલો, આવું એક આખું એક લિસ્ટ મેં એક નાનકડું આપેલું છે. બસ જો એ કર્યું હોય તો આ ખબર હોય, આન્સરો ડાયરેક્ટ આવી ગયા. ના કર્યું હોય, જેને ના વાંચ્યું હોય અથવા તો આવા આંકડા ના ગોખ્યા હોય એને આ નહીં જ આવડે. બરાબર. ચાલુ પરીક્ષામાં તમને જો આ ખબર નથી તો તમે આમાં કશું ઉખાડી શકવાના નથી. ઓરડાની 4 દિવાલોના ખૂણા કેટલા અંશે હોય? તો કે દિવાલો હંમેશા સીધી બને. બરાબર. તો 90 ડિગ્રી હોય. B 90 ડિગ્રી. આમાં ગણિત ના કહેવાય, કોમન સેન્સ છે. બરાબર. સાદુરૂપ આપવાનું છે, ખાલી x નું મૂલ્ય શોધવું છે. સાદુરૂપ આપો એટલે કે આ થઈ ગયા 4x માઇનસ 4 તરી 12 બરાબર 2x વત્તા 12. આ સામે આવી ગયા 4x માઇનસ 2x એટલે બચ્યા 2x માઇનસ 12 સામે ગયા 12 ને 12 24. તો આ ઉડે એટલે 12x બરાબર 12. જવાબ આવી ગયો D. એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાક ગતિએ ચાલે છે તો 150 કિલોમીટર અંતર કેટલા સમયમાં કાપશે? 60 કિલોમીટર પ્રતિ કલાક એટલે 60 મિનિટમાં 60 કિલોમીટર કાપે છે તો 150 કિલોમીટર કાપતા કેટલો સમય? તો કે ભાઈ 150 મિનિટ. 60 કિલોમીટરમાં 60 મિનિટ તો 150 કિલોમીટરમાં 150 મિનિટ. 150 મિનિટ એટલે શું થાય? તો કે 2.5 કલાક થાય. 2.5 hours. પતી ગયું.
એક વ્યક્તિ 45 મિનિટમાં 4500 મીટર ચાલે છે તો ગતિ કેટલી હશે, સ્પીડ જોઈએ છે તો ડિસ્ટન્સ અપોન ટાઈમ કરો, ડિસ્ટન્સ છે 4500 અપોન ટાઈમ થઈ જશે 50, પણ આ 50 મિનિટ આપી છે, આપણને પૂછ્યું છે મીટર પ્રતિ સેકન્ડ, તો મીટર તો છે જ પણ નીચે સેકન્ડ જોઈશે, તો 1 મિનિટની સેકન્ડ હોય 60 એટલે ગુણ્યા 60 કરી દીધા, બસ ઉડાડવા માંડવાનું, 0 0 0 0 ગયા, 5 થી ઉડાડો, 5 9 45, 9 ભાગ્યા 6 એટલે કે 1.5 મીટર પર સેકન્ડ. સી ઇઝ યોર આન્સર. એક ટ્રેન 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિએ જઈ રહી છે, સતત આ ઝડપે જાય તો 8.15 કલાકમાં કેટલું અંતર કાપશે, 8.15 કલાક. હવે 8 કલાકમાં કેટલું અંતર કપાય, તો કે 42 ગુણ્યા 8, 42 ગુણ્યા 8 કરી દો એટલે 8 દુ 16 નો છગડો વધી 1, 8 ચોક 32 ને 1 33, તો કે 336 કિલોમીટર આ 8 કલાકમાં કાપેલું અંતર છે. અને પછી 15 મિનિટ છે, 15 મિનિટ એટલે કલાકનો ચોથો ભાગ થાય, તો આનો બી ચોથો ભાગ કરી દેવાનો, 42 નો ચોથો ભાગ, 42 નો ચોથો ભાગ કરી દો એટલે 10.5 ભેગા કરી દો, 346.5, જવાબ આવી જશે 346.5 આન્સર છે. એ એક કામ 20 દિવસમાં પૂરું કરે, બી એ જ કામ 30 દિવસમાં પૂરું કરે, બે ભેગા થાય કેટલા દિવસમાં પૂરું કરે. ટાઈમ એન્ડ વર્કમાં પૂછવા માટે કેટલા બધા વેરિએશન છે, સખત જોરદાર પ્રશ્નો બનાવી શકાય ચેપ્ટરમાંથી. તો આને તો તમે ડિફરન્સ મેકર કહી શકો, પણ એમાંથી પૂછ્યા એવા પ્રશ્નો છે કે જેનાથી સહેલા પ્રશ્નો કાઢવા શક્ય નથી. એ એક કામ 20 દિવસમાં કરે, બી એ જ કામ 30 દિવસમાં કરે. માની લો 60 કામ હતા, તો આ ભાઈ રોજના 3 કામ ને આ ભાઈ રોજના 2 કામ, તો બે ભેગા થાય તો 5 કામ થાય. હવે 60 કામ કરવા છે, રોજના 5 થઈ રહ્યા છે, બોલો કેટલા દિવસ લાગે, તો કે 12 દિવસ લાગે. સી આન્સર છે 12. 10 બાય 10 ઇંચના એક ચોરસની અંદર 1 બાય 1 ઇંચના કેટલા ચોરસ બને? ટોટલ એરિયા ડિવાઇડ બાય 1 યુનિટ્સ એરિયા કરી દો તો નંબર ઓફ યુનિટ મળે. 10 ગુણ્યા 10 ભાગ્યા 1 ગુણ્યા 1 એટલે કે જવાબ થશે 100 ભાગ્યા 1 એટલે કે આન્સર થશે સી 100. બહુ જ સહેલા પ્રશ્નો છે બોસ. અહીંયા હજી બી કદાચ યુનિટો બદલ્યા હોય તો કદાચ સેજ બી અઘરું કર્યું કહેવાય. આ તો બધું સેમ યુનિટ સેમ, મતલબ આનાથી સહેલું પેપર જ શક્ય નથી, એટલું સહેલું પેપર કાઢ્યું છે. 800 રૂપિયા પર 10% ડિસ્કાઉન્ટ મળે તો ચૂકવવા પાત્ર રકમ કેટલી થશે? 800 રૂપિયાની વસ્તુ છે, 10% ડિસ્કાઉન્ટ એટલે 80 ગયા, 800 થી 80 ગયા એટલે બચ્યા 720, જવાબ થઈ જશે એ. એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે, જો બીજી સંખ્યા 250 હોય તો પ્રથમ સંખ્યા કેટલી હશે? તો બીજી સંખ્યા 250 એના 40%, 250 ના 40%, 10% કરો તો 25, એના 4 ગણા એટલે કે 25 ચોક 100, જવાબ થઈ જશે સી. 75 ના 12% કેટલા થશે? 75 ના 10% થાય 7.5 અને 1% થાય 0.75, તો એના 2 ગણા એટલે 2%, તો 0.75 ના 2 ગણા 1.5 ભેગા કરી દો, 7 ને 1 8 અને અહીંયા એક ભેગા થઈ ગયા એટલે 9 ટોટલ થઈ ગયા. બી 9 ઇઝ યોર આન્સર. બરાબર. ટકાવારી ચેપ્ટરમાંથી કેટલા મસ્ત મસ્ત સવાલો બનાવી શકાય એવા છે આમ કે જેમાં તમે કહી શકો કે વિદ્યાર્થીને ટાઈમ જાય, આમ એ થોડોક આમ અટવાય, થોડાક હેરાન થાય તો કંઈક સારું મેરિટ બનાવાય, તો કંઈક સારો અંદાજ નીકળે. આ તો શરમ આવે એટલા સહેલા પેપર મતલબ પ્રશ્નો મૂકી દીધા છે. 1500 ની વસ્તુ 1350 માં વેચાઈ તો કેટલા ટકા નુકસાન થયું? 1500 ની વસ્તુ 1350 માં એટલે 150 રૂપિયા ઓછા થયા, એટલે કે નુકસાન કહો, ખોટ કહો, ઘટેલી કિંમત કહો, 150 રૂપિયા. તો 1500 પર 150 એટલે કે કેટલા ટકા થયા? તો કે 10%. પૂરું થઈ ગયું. 25% ના નફા પર વેચાયેલી વસ્તુની ખરીદી કિંમત 400 છે, તો વેચાણ કિંમત કેટલી છે? ખરીદ કિંમત 400 હોય, એના ઉપર 25% નફો છે, 25% એટલે ચોથો ભાગ એડ કરી દીધા, કેટલા થઈ ગયા? 500, જવાબ થઈ જશે એ. આન્સર થઈ જશે એ 500. નેક્સ્ટ જોઈએ. અહીંયા સેજ ગણતરીઓ હતી, સેજ આમ બહુ તો ના કહેવાય પણ સેજ સરવાળા એટલીસ્ટ કરવાના હતા. બરાબર. ડીઆઈ ના પ્રશ્નો એમાં બી સાવ સિમ્પલ પ્રશ્નો પૂછે છે. દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલ કુલ વેચાણના મૂલ્યની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા બધા પદાર્થોનું તમારે ટોટલ મારવું પડે. મેં અહીંયા ખાલી ટાઈમ ના બગડે એટલે ટોટલ મારી જ દીધેલું છે. બરાબર. બાકી ખાલી સરવાળો છે. આ બધાનો સરવાળો કરશો 230, આ બધાનો સરવાળો કરો 235, આ રીતે કંઈક આવ્યું હોય. હવે એને કેવા ક્રમમાં ગોઠવવું છે? ઉતરતા ક્રમમાં. તો હાઈએસ્ટ ક્યાં છે? 298, એટલે સૌથી પહેલા ડી આવશે,
પછી 235 તો કે બી આવશે, પછી તો કે 230 તો કે એ આવશે, ડી બી એ આ ઓર્ડર તો કે ભાઈ આ તો નથી જ, આ તો નથી જ. હવે બે બચ્યા. હવે આના પછી શું આવે જોઈ લો. 230 પછી 196 એટલે સી આવે, તો ડી બી એ સી, ડી બી એ સી આ એક જ બચ્યો, ડી આન્સર થઈ ગયો. દરેક પદાર્થમાં 4 વર્ષમાં થયેલ કુલ વેચાણની સરેરાશને ચડતા ક્રમમાં ગોઠવો. હવે તમે સરવાળાને ચડતા ક્રમમાં ગોઠવો કે સરેરાશને ચડતા ક્રમમાં ગોઠવો, કોઈ ફેર ના પડે. મતલબ કે આ બધાને તમે ડિવાઈડ બાય, સમજો બધાને તમે ડિવાઈડ બાય, આ કેટલા વર્ષની વાર્તા છે? 4 વર્ષની. તો આ ડિવાઈડ બાય 4 કરશો, ડિવાઈડ બાય 4 કરશો, ડિવાઈડ બાય 4 બધાને 4 વડે જ ભાગશો. તો તમે આને ચડતા ક્રમમાં ગોઠવો કે બધાના 4 વડે ભાગેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો, ક્રમ ના બદલાય. આંકડા ભલે બદલાય, ક્રમ ના બદલાય. બસ તો તમારે ખાલી આને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો શું થાય? તો કે અહીંયા તમે ડી બી એ સી ઈ મૂક્યું હતું, આ ઉતરતો ક્રમ હતો, તો આનો ચડતો ક્રમ રિવર્સ થઈ જાય. ઈ સી એ બી ડી, ઈ સી એ બી ડી એટલે કે એ ઇઝ યોર આન્સર. કયા બે પદાર્થોના વેચાણમાં દર વર્ષે સતત વધારો થયો નથી? તો જુઓ 45 થી 52 વધ્યા, 52 થી 63 વધ્યા, 63 થી 70 વધ્યા, 60 થી 55 આ ઘટી ગયા. તો કે ભાઈ આમાં દર વર્ષે વધારો થયો નથી, તો કે બી માં ઘટાડો થઈ ગયો. 35 થી 48 વધ્યા, 48 થી 53 વધ્યા, 53 થી 60 વધ્યા, 75 થી 68 આ ઘટી ગયા. તો કે બી અને ડી માં દર વર્ષે સતત વધારો થતો નથી, ક્યાંક ઘટાડો થઈ જાય છે. તો બી અને ડી એટલે કે આ તમારો જવાબ થઈ ગયો. દરેક વર્ષના કુલ વેચાણની માહિતીને વર્ષ દીઠ ચડતા ક્રમમાં ગોઠવો. તો વર્ષ દીઠ એટલે તમારે ઊભો સરવાળો બધાનો કરવાનો થાય. મેં અહીંયા કરી નાખ્યો છે, ખાલી ટાઈમ ના બગડે એટલે. બાકી ત્યાં સરવાળો જ છે સિમ્પલ, બરાબર. તો 2 અને 5 7 ને 5 12 નો બગડો એમ કહીને સિમ્પલ સરવાળો જ કરવાનો છે. સોરી. હવે શું પૂછ્યું છે કે ભાઈ એને ચડતા ક્રમમાં ગોઠવવા આવશે. ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલા આવશે તમારી પાસે 255, તો કે ભાઈ 2021. હવે 2021 થી શરૂઆત જ એક જગ્યાએ છે, આગળના ઓપ્શન જોવાની જરૂર નથી, આગળ ગોઠવવાની બી જરૂર નથી. 2021 સૌથી નાની સંખ્યા છે, તો ચડતો ક્રમ એટલે સૌથી નાની પહેલા આવે. તો 255 તો એવો એક જ ઓપ્શન છે, ત્યાં જ પતી ગઈ વાર્તા. દર વર્ષે કુલ વાર્ષિક વેચાણમાં કેટલા લાખનો વધારો થતો ગયો? તો કે 255 થી 268 એટલે આ કેટલા વધ્યા? તો કે 8 માંથી 5 ગયા એટલે 3 અને 6 માંથી 5 ગયા એટલે 1, તો કે આ 13 વધ્યા. તો 13 વાળા બે ઓપ્શન છે, એટલે કે આ તો નથી જ, આ તો નથી જ. 68 થી 94 તો આ કેટલા વધ્યા કહેવાય? તો કે 14 માંથી 8 ગયા એટલે કે 6 બચ્યા, અને અહીંયા 8 માંથી 6 ગયા એટલે 26 બચ્યા. તો કે 13 પછી 26 આવશે, એવો એક જ હવે બચ્યો. સી ઇઝ યોર આન્સર. ખાલી ડિફરન્સ પૂછ્યા છે, ડિફરન્સ, બરાબર. તોય જો કે આ સવાલ તો થોડો કે સારો છે, કારણ કે આના માટે પહેલા તમારે આ બધાનો સરવાળો કરવો પડ્યો હોય ને પછી તમે આ બધાના ડિફરન્સીસ લીધા હોય, એટલે સેજ તો એટલીસ્ટ આમાં ગણતરી છે. આખા પેપરમાં સારા કહેવાય ને એવા 2-4 દાખલાઓમાં એક કહેવાય કે ભાઈ આ ટેબલ વાળો ક્વેશ્ચન, કારણ કે આમાં આ બધાનો આડો સરવાળો, આ બધાનો ઊભો સરવાળો, આમાં ક્યાંક સરવાળા કરવામાં ક્યાંક વધીમાં ભૂલ થઈ ગઈ હોય, અને એક સિલી મિસ્ટેક, ક્યાંક ઉતાવળમાં થતી મિસ્ટેકો ક્યાંક થઈ ગઈ હોય, એવું કદાચ એ શક્ય બને. બાકી કશું અઘરું જ નથી પેપરમાં. પહેલા આખા સોલ્યુશનને લાઈવ કરવાનો વિચાર હતો, અને બોસ યુટ્યુબમાં ગમે જોયું, જેવું પેપર પત્યું એવા તરત જ લોકો લાઈવ ચાલુ થઈ ગયા, પેપર સોલ્યુશન. અલ્યા વિદ્યાર્થી એક પેપર પત્યું છે, બીજું હજી થવાનું છે, વચ્ચે એની જોડે થોડો ઘણો ટાઈમ છે, થોડું એને ફ્રેશ થવા દો, થોડું ઘણું ખાવા દો, થોડું ઘણું બીજું આગળના પેપરનું વાંચવા દો. પણ હવે કેવું છે, પેલી મીડિયા ચેનલોમાં જેમ ટીઆરપી લેવાની હોડ હોય ને એમ બધા વચ્ચે સ્પર્ધા લાગી છે કે મેં પહેલા સોલ્યુશન આપ્યું, અમુક તો પેપર પત્યા પહેલાથી લાઈવ થઈને બેઠા છે કે પેપર સોલ્યુશન, અને એમાંય લોકો લાઈવ જોવે છે. મતલબ આ તો હદ થઈ ગઈ. ઠીક છે, પણ આપણે એટલે જ લાઈવ કર્યું જ નથી કે આવા ફાલતુ પેપરને લાઈવ કરીને શું મતલબ છે. એના કરતાં હું ફટાફટ સોલ્વ કરું, લાઈવમાં ટાઈમ બગડે વધારે, કારણ કે ચર્ચાઓ થાય, એમાં મારો ટાઈમ જાય ને તમારો ટાઈમ જાય. આવા માટે ટાઈમ ના બગાડાય, બરાબર. નેક્સ્ટ જુઓ. 10 વ્યક્તિઓ એક કામ 8 દિવસમાં પૂરું કરે છે, તો 6 વ્યક્તિઓને આજ કામ પૂરું કરવા કેટલા દિવસ જોઈશે? 10 માણસોને દિવસો કીધા છે, 10 માણસ 8 દિવસમાં, તો 6 માણસને કેટલા દિવસ? તો આપણે શું કરતા હતા, આ બેનો ગુણાકાર બરાબર આ બેનો ગુણાકાર થાય, તો 10 ગુણ્યા 8 બરાબર 6 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર છે
ઉડાડવા માંડો, 2 થી ઉડે, 2 તરી 6, 2 થી ઉડે 4, 10 ચોક 40 ભાગ્યા 3, 40 ભાગ્યા 3 એટલે 13 તરી 39, બચ્યા 1/3 એટલે કે 0.33, તો કે 13.33 જવાબ થઈ ગયો એ. 31 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાશે? આમાં કશું કરવાનું નથી, 31 વડે ભાગીને ચેક કરવું પડે, આમાં બીજું કાંઈ નથી. જવાબ થશે 279. આનું સાદું રૂપ આપો, 2401 ભાગ્યા 49 વત્તા 2809 ભાગ્યા 53. હવે જો તમે આનો ભાગાકાર કદાચ જો તમને જોઈને ખ્યાલ આવે ને કે આ 49 નો વર્ગ જ છે અને આ 53 નો વર્ગ જ છે, તો 49 ના વર્ગ ને 49 થી ભાગો ને તો 49 જ બચે, બરાબર, બીજું કઈ કરવાનું જ ના હોય. અને એવું કદાચ વિચાર ના આવે, તમે આને ઉડાડો ને એટલે તો ખ્યાલ આવી જ જવો જોઈએ. 7 થી ભાગો, 47 7 થી ભાગો, 7 તરી 21 બચ્યા 3 30, 7 ચોક 28 બચ્યા 2 21, 7 તરી 21, આને ભાગો, આ 7 નો ઘન છે અને 7 થી ભાગો તો 7 નો વર્ગ એટલે 49 બચે, બરાબર. મેં કીધું ને કે આ 49 નો વર્ગ જ છે, તો એને 49 થી ભાગો એટલે 49 બચે. તો સેમ રીતે અહીંયા 53 બચશે, 49 વત્તા 53 કરવાના છે. 9 3 12 નો બગડો, છેલ્લો ઓપ્શન આંકડો 2 એવો એક જ આંકડો છે 102. એમને મેં સરવાળો કરો, 53 વત્તા 49 જવાબ થઈ જાય 102. 23 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાશે? સેમ આના જેવો સવાલ. 23 થી ભાગવું પડે, 23 અવિભાજ્ય છે, બરાબર, એટલે એનાથી તમે કોને ભાગી શકશો એ ભાગીને ચેક કરવું પડે. સિમ્પલ તમારો જવાબ થશે 437. સી ઇઝ યોર આન્સર. 12 અને 18 નો એલસીએમ શું થાય? સૌથી મોટી સંખ્યા પકડી લો 18. 18 ને 12 વડે ના ભગાય, 18 ના ઘડિયામાં આગળ જાઓ, 18 દુ 36, એને 12 થી ભગાય, બસ તો 36 આપણો લસાઈ ગયો. ફરીથી આગળના જેવું ટેબલ છે. આડા સરવાળા ઊભા સરવાળાની જરૂર પડશે. મેં ખાલી અહીંયા સરવાળા લખી નાખ્યા છે, ખાલી ને ખાલી ટાઈમ ના બગડે એટલે. બાકી સિમ્પલ સરવાળો જ છે કે ભાઈ 12000 વત્તા 8500 વત્તા 7 વત્તા 11500 વત્તા 6.5, બરાબર. સિમ્પલ સરવાળા એટલે કેમ ના કરવાના હોય? 12 ને 8 20 ને 7 27 ને 11 એટલે 38 ને 6 44000 અને 500 500 500 તો 44 અને બીજા 1.5 એટલે 45 500. આ જ રીતે બધાના ઊભા સરવાળા આડા સરવાળા. હવે શું પૂછ્યું છે જુઓ, તમામ ફળોના વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવો. વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં, ઉતરતો ક્રમ એટલે બધા ફળોના નામ આપ્યા છે, એટલે કે તમારે આ વાર્તા કરવાની છે, ઊભી કોલમ જોવાની છે, એને ઉતરતા ક્રમમાં ગોઠવવી છે. સૌથી મોટી સંખ્યા પહેલા લેવાય કે 20400 સફરજનથી શરૂઆત થાય, એક જ ઓપ્શન બી જવાબ થઈ ગયો. દરેક શહેરમાં વેચાયેલ તમામ ફળોના વાર્ષિક જથ્થાને આધારે શહેરોને ચડતા ક્રમમાં ગોઠવો. હવે અહીંયા આડાની વાત છે શહેરોની, એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ એમ રીતે વાત કરવાની. એમાં ચડતો ક્રમ બનાવવો છે. ચડતો ક્રમ સૌથી નાનાથી શરૂ થાય, તો કે સૌથી નાની સંખ્યા કે 13500 એટલે ભાવનગર થી શરૂઆત થાય. ભાવનગર થી શરૂઆત એક જ ઓપ્શન છે, બી જવાબ આવી ગયો. ભાવનગર, રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ, બરાબર. સમગ્ર વર્ષ દરમિયાન થયેલ શહેર દીઠ સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાયા? હવે અહીંયા સહેજ ગણવું પડશે. સમગ્ર વર્ષ દરમિયાન એટલે કે આ બધા જ આખાની વાત છે, બરાબર, આખાની વાત છે. શહેર દીઠ એટલે કે આની વાત છે. સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાયા? તો સરેરાશ શોધવી સરેરાશ શોધવી હોય એટલે શું કરવું પડે કે સરવાળો ભાગ્યા ડિવાઈડ બાય અવલોકન કરી દો. સરવાળો ડિવાઈડ બાય અવલોકનની સંખ્યા એમ કરી નાખીએ એટલે કે આનો સરવાળો કરો તો કે અહીંયા થશે જુઓ 0 તો કે 0 0 તો કે 0 5 ને 6 11 ને 5 ને 6 11 ને 2 13 ને 5 18 નો 8 વધી 1 3 ને 3 6 ને 5 11 ને 8 19 ને 5 24 અને એક વધી હતી 25 નો 5 વધી 2 અને 1 ને 2 3 ને 1 4 ને 1 5 ને 2 7 ને 2 9 એટલે કે 95800 તમારું કુલ વેચાણ થયું કહેવાય. કુલ વેચાણ થયું 95800. આની તમારે સરેરાશ શોધવી છે તો કેટલા શેર હતા કે 5 હતા, ડિવાઈડ બાય 5 કરી દઈએ. 95800 ભાગ્યા 5 કરો એટલે 5 થી ઉડાડો એટલે 19 5 95 થાય. 5 એકા 5 બચ્યા 3 તો કે 30 5 6 30 અને પાછળ મીંડું 19160 19160 એટલે કે ડી તમારો જવાબ થઈ ગયો. સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાયા?
સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાયા. હવે ફળની વાત કરે છે. હવે અહીંયા શેરની એવરેજ નથી પૂછી, ફળની એવરેજ પૂછી છે. તો આ જે પ્રોસેસ મેં અહીંયા કરી એ જ પ્રોસેસ અહીંયા થશે, કોઈ ફરક નથી. તો કે 0 0 0 0 0 0 0 0 એટલે 2 મીંડા તો એઝ ઇટ ઇઝ આવશે. 5 ને 4 9 ને 7 16 ને 2 18 નો 8 વધી 1 5 ને 1 6 ને 8 14 ને 1 15 નો 5 વધી 1 4 ને 2 6 ને 1 7 ને 1 8 અને 1 9 95 800. જો તમે આ સરવાળો કરી નાખ્યો હોય તોય ઠીક છે, જો ના કર્યો હોય તો એક વસ્તુ સમજો, આ બધા આંકડાનો સરવાળો કરીને તમે જે ટોટલ લાયા હોય બધાનો સરવાળો ઊભો કરો તો વાર્તા એની એ જ થાય ભાઈ. તમે એને આમ પકડો કે આમ પકડો, વસ્તુ તો એની એ જ થશે. ખાલી ફરક શું પડશે એટલે કે આ કરવાની જરૂર ના પડવી જોઈતી હતી, બરાબર. તમે આ જ સંખ્યા લાયા હો, પણ ખાલી હવે ફરક શું પડશે કે જ્યારે તમે એની શહેરમાં સરેરાશ શોધતા હતા ત્યારે ડિવાઈડ બાય 5 કરતા હતા, પણ ફળોમાં સરેરાશ શોધો છો તો હવે 4 જ પ્રકારના ફળ છે તો ડિવાઈડ બાય 4 થાય. સરવાળો તો એનો એ જ રહે, પણ હવે ખાલી ડિવાઈડ બાય 4 થઈ જાય. 4 વડે ઉડાડીએ અને 4 2 8 બચ્યા 1. એક જ મિનિટ. 4 2 8 બચ્યા 1 15, 4 3 12 બચ્યા 3 38, 4 9 36 બચ્યા 2 20, 4 5 20, પાછળ મીંડું 23 950, 23 950 એટલે કે જવાબ આવી ગયો એ. જો દ્રાક્ષ 50 રૂપિયા કિલો હોય તો અમદાવાદમાં કેટલી કિંમતની દ્રાક્ષ વેચાઈ? દ્રાક્ષની વાત છે, અમદાવાદની વાત છે. તો આ 3000 કિલો વેચાઈ છે, કંઈક મેટ્રિક ટનમાં છે 3000, બરાબર. તો આ 3000 મેટ્રિક ટન છે. અને હવે તમને ભાવ કીધો છે કેટલો? 50 રૂપિયા કિલો. તો આમાં કદાચ એક ભૂલ પડી હોય, કારણ કે 3000 ગુણ્યા 50 જો તમે કરી નાખ્યા હોય તો પછી એમાં લોચો થાય. કેવો લોચો થાય? જો 3 5 15 અને પાછળ 3 ને 1 4 મીંડા, તો આ તમારો જવાબ થઈ ગયો 1.5 લાખ. અને 1.5 લાખ આપેલો જ છે, બરાબર. 1.5 લાખ આપેલો જ છે, પણ આ ખોટો જવાબ છે. કેમ ખોટો જવાબ છે? કારણ કે આપણને જે અહીંયા કિંમત આપી છે એ આપણને પર કેજી આપી છે. આ જે કિંમત આપી છે કેવી આપી છે? પર કેજી આપી છે. પણ જે ડેટા આપ્યો છે શેમાં આપ્યો છે? જુઓ, મેટ્રિક ટનમાં આપ્યો છે, બરાબર. મેટ્રિક ટનમાં આપ્યો છે. તો પહેલા તો આપણે મેટ્રિક ટનને કેજીમાં ફેરવવા પડે. ખબર પડી પ્રોબ્લેમ? તો આ એક ભૂલ થઈ હોય અને તમે જવાબ જો એ ટીક કર્યો હોય તો આ ખોટો જવાબ છે. કેમ ખોટો જવાબ છે? કારણ કે આ 3000 શું હતા એ ડેટા વાંચવાનો ઉપર, ફળના વેચાણની વિગતો મેટ્રિક ટનમાં છે અને અહીંયા 50 રૂપિયા કિલો છે. તો મેટ્રિક ટનના કિલો કેટલા થાય? તો એના 1000 કિલો થાય. તો આના ગુણ્યા હજી બીજા 1000 થશે. તો કારણ કે 3000 મેટ્રિક ટન બેઝિકલી આવું થાય. 3000 મેટ્રિક ટન એટલે કે 1 2 3 મીંડા આટલા કિલો થયા. અને હવે 50 રૂપિયા પર કેજી, તો કે 5 તરી 15 અને પાછળ 1 2 3 4 5 6 અને 7 મીંડા. 1 2 3 4 5 6 અને 7 મીંડા. આવો જવાબ થાય. 15 ના પાછળ 7 મીંડા. ડી ઓપ્શન જુઓ. 15 ના પાછળ 1 2 3 4 5 6 અને 7 મીંડા. જવાબ થશે ડી. આ કરેક્ટ આન્સર. આમાં ઘણા બધા લોકોએ ભૂલ કરી હોય એવું મને લાગે છે. આ સેજ સારો સવાલ કહેવાય, બરાબર. કારણ કે યુનિટ જોવાનો રહી ગયો હોય સીધા 3000 ગુણ્યા 50 કરી નાખ્યા તો 1.5 લાખ થઈ ગયા હોય, આવું કદાચ બને. અહીંયા જુઓ, સાવ સામાન્ય સાદું રૂપ. 7 સામે ગયા તો 22 માંથી 7 ગયા એટલે 15. તો કે 3x બરાબર 15. તો આ તગડો ઉડે 3 5 15. તો x બરાબર કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. તો જવાબ થઈ ગયો બી. x² + 4x + 4 બરાબર 0. તો x નું મૂલ્ય કેટલું? સેમ ટાઈપ બીજો સવાલ. x² - 3x - 10 બરાબર 0. તો x નું મૂલ્ય શું? દ્વિઘાત સમીકરણ ક્વોડ્રેટિક ઇક્વેશન સોલ્વ કરતા આપણે વિદ્યાર્થીઓને શીખવાડેલું છે. જુઓ શું કરવાનું. બે એવી સંખ્યા, આનું આખું લાંબુ સાદુરૂપ એક થાય. 7મા ધોરણમાં આપણે એક લાંબુ સાદુરૂપ કરતા હતા. 5 લાંબુ એટલે 4-5 લાઈનનું, 5 એક સ્ટેપનું સાદુરૂપ થાય. એટલું કરવાની જરૂર ના હોય. મેં એક શોર્ટકટ શીખવાડેલી છે. એવી બે સંખ્યાઓ શોધો જે બેનો ગુણાકાર -10 અને સરવાળો -3 થતો હોય. તો કે 5 અને 2 નો ગુણાકાર 10 થાય, પણ ગુણાકાર માઇનસમાં જોઈએ છે અને સરવાળો નેગેટિવ જોઈએ છે. એટલે મોટી સંખ્યા નેગેટિવ એટલે કે -5.
અને 2. જો આ બેનો સરવાળો કરશો તો -3 આવી જશે, ગુણાકાર કરશો -10 આવી જશે. આને ડિવાઈડ કરી દો x² ના સહગુણક વડે. x² નો સહગુણક કંઈ છે જ નહીં એટલે એઝ ઇટ ઇઝ, અને છેલ્લે સાઇન ચેન્જ એટલે કે આ બંનેની સાઇન બદલાશે એટલે કે આ થઈ જશે 5 અને આ થઈ જશે -2. તો જવાબ બનશે 5 અને -2. આન્સર છે એ. આનું આખું લાંબુ સાદુરૂપ બને, બરાબર, 5-6 સ્ટેપનું સાદુરૂપ બને, આવું કંઈક થાય. x² - 3x - 10 બરાબર 0 છે તો આને તમે આવી રીતે લખશો x² - 5x + 2x - 10 બરાબર 0. આ બેમાંથી x કોમન તો અહીંયાથી બચ્યા x - 5. આ બેમાંથી 2 કોમન તો બચ્યા x - 5. આ બેમાંથી કૌંસ કોમન તો બચે x + 2 બરાબર 0. અને બે સંખ્યાનો ગુણાકાર 0 મતલબ કાં તો પહેલી સંખ્યા 0 કાં તો બીજી સંખ્યા 0, અને છેલ્લે આ સામે જાય તો -2 ના સામે જાય તો કે 5, તો કે 5 અથવા -2, તો એ જ તો હું લાયો, બરાબર. તો આવી ડાયરેક્ટ શોર્ટકટ હોય છે. આ 5 સ્ટેપ 1 2 3 4 ને 5 સ્ટેપ ના બદલે ડાયરેક્ટ વાર્તા પતે. સેમ રીત ઉપરનો દાખલો હતો. બે એવી સંખ્યા જે બેનો ગુણાકાર 4 થતો હોય અને સરવાળો 4 થતો હોય તો 2 દુ 4, તો સંખ્યા થશે 2 અને 2. x² ના સહગુણક વડે ભાગો, કશું છે નહીં એટલે એનું એ જ, અને સાઇન ચેન્જ એટલે કે -2. પણ હવે આમાં બે સરખી જ વેલ્યુ મળી તો બે અલગ અલગ બીજ ના કહેવાય, એક જ જવાબ કહેવાય. કેટલો? -2 એટલે કે D -2. બરાબર. અહીંયા બે અલગ અલગ આંકડા હતા એટલે બે આંકડા આવ્યા. અહીંયા બે આઈને બી સેમ જ બનાવે છે, -2 -2, તો એક જ પછી એનું બીજ કહેવાશે x બરાબર -2. ગોળાકારની સપાટીનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર. સૂત્રો બહુ ગમી ગયા છે. લગભગ આ ત્રીજો દાખલો આવ્યો ખાલી સૂત્ર પૂછ્યાનો. જેણે ક્ષેત્રફળ ઘનફળ ચેપ્ટર છોડી દીધું હોય માત્ર સૂત્રોની તકલીફના કારણે, એને 3 માર્કનું નુકસાન. અને આપણે જ્યારે ક્ષેત્રફળ ઘનફળ ચેપ્ટરમાં ભણાવ્યું છે ત્યારે સૌથી પહેલા જ મેં આ જ વસ્તુ કરાઈ છે કે ભાઈ કઈ રીતે તમે આ સૂત્રોને યાદ રાખી શકો, કઈ રીતે આ સૂત્રોને યાદ રાખી શકો એ આખું ભણાયેલું જ છે. બસ જો એ યાદ હોય તો ગોળાકારની સપાટીનું ક્ષેત્રફળ, સ્ફિયર કીધું છે, સપાટીનું ક્ષેત્રફળ એટલે 4πr², C જવાબ બની જશે. સાદુરૂપ આપવાનું હતું સિમ્પલ. 5 ને 2 7, 7 તરી 21, 21 માંથી 4, 5 ને 2 7, 7 તરી 21, 21 માંથી 4 ગયા એટલે કે બચ્યા 17. B 17 તમારો જવાબ થઈ ગયો. બરાબર. સખત સહેલું દાખલો છે. મતલબ આનાથી સહેલું પેપર ના બને. આખા પેપરમાં મને ખાલી 1-2 સવાલ એવા લાગ્યા કે જ્યાં આગળ કદાચ વિદ્યાર્થીને ભૂલ થવાનો ચાન્સ હોય, કદાચ. જેમ કે આ જે સવાલ હતો આમાં કદાચ ભૂલ થઈ હોય. આ કદાચ જો વિદ્યાર્થીએ વાંચ્યું ના હોય, કર્યું ના હોય તો કદાચ એને ના યાદ હોય. પછી એક આગળ બીજો એક એવો સવાલ ગયો, ચક્રવૃદ્ધિ વ્યાજનો જે સવાલ હતો, ચક્રવૃદ્ધિ વ્યાજના જે સવાલો, આ સવાલો કે જેને વાંચ્યા નથી એને નથી જ આવડવાના, બરાબર, જેને ગોખ્યા નથી, આમાં વાંચવાનું કશું ના, ગોખ્યા નથી. તો હવે એ આખામાં 2-4 એવા સવાલો છે કે જે એમ કહી શકાય કે ભાઈ આ સહેજ અઘરા છે, બાકી બધું સહેલું છે. જો મતલબ આ તો મજાક કરી નાખી જાય આ સવાલમાં. તો બજેટની ફાળવણીને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં તો હાઈએસ્ટ ક્યાં છે? સેવાઓ. તો સેવાઓથી શરૂઆત થાય તો એવો ઓપ્શન જ એક છે, આગળ જોવાની જરૂર નથી. બી જવાબ સીધો ટીક કરી દેવાનો. નેક્સ્ટ જુઓ, કુલ બજેટની સરેરાશ ફાળવણી કરવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળે? તો કે કુલ ટકા 100 હોય એને તમે 1 2 3 4 5 6 7 ને 8 ભાગોમાં વહેંચી કાઢો તો 100 ભાગ્યા 8 કરી દીધા હોય બધાને હરખા ભાગે તો 12.5%. ડી જવાબ થઈ જાય. અન્ય શિક્ષણ, સ્વાસ્થ્ય અને સેવાઓના ક્ષેત્રમાં મળેલ બજેટનો ગુણોત્તર કેટલો? અન્ય એટલે 5%, શિક્ષણ એટલે 10%, સ્વાસ્થ્ય એટલે 15% અને સેવા તો કે 25%. આનો રેશિયો કાઢવાનો હતો. 5 વડે ભગાય, 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 પંચા 25, 1 2 3 5, 1 2 3 5 એટલે કે ડી તમારો જવાબ થઈ જાય. સુરક્ષા, પરિવહન, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રના કુલ બજેટને આ જ 4 ક્ષેત્રોમાં સરખે ભાગે વહેંચવામાં આવે. હવે સેજ બદલ્યો સવાલ. સુરક્ષા એટલે 8% છે. પરિવહન તો કે પરિવહનમાં 7% છે. ખેતી તો કે ભાઈ 12% છે.
ઉદ્યોગ તો કે 18% છે, બરાબર. આને જો આ જ ચારેય ક્ષેત્રોમાં સરખે ભાગે વેચી દો એટલે એવરેજ માર દેવાની હોય. સરખે ભાગે વેચવાનો મતલબ એવરેજ. તો 12 ને 18 30 ને 15 એટલે 7 ને 8 15, 12 ને 18 30, તો 15 ને 30 45 ભાગ્યા 4, 45 ભાગ્યા 4 કરો 11 ચોક 44 થાય અને પછી 1 ભાગ્યા 4 વધે એટલે 0.25 11.25%. સી જવાબ આવી ગયો. જો સ્વાસ્થ્ય અને પરિવહનમાં ફાળો 5% વધારવામાં આવે અને ઉદ્યોગમાં 3% ઘટાડવામાં આવે તો વેચણી શું થશે? ઉદ્યોગમાં 3% ઘટાડ્યા, ઉદ્યોગ હતા 18, 3 ઘટે 15, ઉદ્યોગ 15 વાળા ઓપ્શન એક જ છે, ડી જવાબ આવી ગયો. આગળનામાં કશું કરવાનું નહીં. સ્વાસ્થ્યમાં આવે જો કરવું જોઈએ 15, એમાં 5 વધે 15 ને 5 20 થાય, બરાબર. પરિવહનના અંદર હતા 7, એમાં 5 વધે 7 ને 5 12 થાય, પણ એ જોવાની જરૂર નથી. એક જ 15 વાળો આંકડો જ એક છે. સીધું ગમે તે એક ગણ્યું હોત, તમે સ્વાસ્થ્ય ગણ્યું હોત તો બી 20 વાળો એક જ છે, પરિવહન ગણ્યું હોત તો બી 12 વાળો એક જ છે. ડાયરેક્ટ જવાબ આવતા હતા. 500 ની વસ્તુ 550 માં વેચાય તો નફો કેટલા ટકા થયો? 500 ની વસ્તુ 550 માં એટલે કે 500 ની વસ્તુ 550 માં તો કે 50 રૂપિયા વધ્યા તો 10% વધ્યા. 500 ના 50 એટલે કેટલા કહેવાય? કે 10%. ડી જવાબ આવી ગયો 10%. 250 અને 400 નો ગુણોત્તર શું છે? બોલો. 250 અને 400 નો રેશિયો શું છે? 0 0 કેન્સલ, 5 5 25, 5 8 40, 5 8 જવાબ થશે સી. 3/4 બરાબર x/12 તો x નું મૂલ્ય શું થાય? સિમ્પલ. 12 નો ગુણાકાર બરાબર અંદર નો ગુણાકાર થાય તો કે 12 નો ગુણાકાર એટલે 3 × 12 બરાબર અંદર નો ગુણાકાર એટલે x × 4, 4 તરી 12, 3 તરી 9, x બરાબર 9. ડી જવાબ થઈ જશે. 450 ગ્રામ અને 750 ગ્રામ નો ગુણોત્તર શું થશે? 450 ગ્રામ અને 750 ગ્રામ નો રેશિયો પૂછ્યો છે. અહીંયા કદાચ કિલો અને ગ્રામ કર્યા હોત ને તોય કદાચ સવાલ સેજ સારો થાત. આમાં તો બધું હરખું બનાવી દીધું. મને એમ કહો, આ સવાલ પૂછવાનો પછી આ સવાલ પૂછવાનો કોઈ મતલબ ખરો? તમે એકના એક ટાઈપને અગેન એન્ડ અગેન પૂછી રહ્યા છો. રિપીટેશનની પણ એક હદ હોય. 0 0 કેન્સલ, 15 તરી 45, 15 5 75, 3/5 જવાબ થઈ ગયો એ. બોલો હવે આનાથી સેલો સરેરાશનો દાખલો જ ના થાય. શું પૂછ્યું છે કે ભાઈ આ સંખ્યાઓ આપી છે, આની સરેરાશ કેટલી? તો કે સરેરાશ એટલે શું થાય? અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. એટલે કે આવું કઈ 29 + 57 + 66 + 78 + 89 97 117 અને 123 હોલ ડિવાઈડ બાય 1 1 2 3 4 5 6 7 ને 8 સંખ્યાઓ થઈ ગઈ. ડિવાઈડ બાય 8 કરી દેવાના. આનો સરવાળો કરો ને એટલે 656 ડિવાઈડ બાય 8 આવી જશે તો કે 88 64 બચ્યા 1 16 8 2 16 82 જવાબ થઈ જાય તમારો 82. આન્સર થશે સી 82. બરાબર. આખા પેપરમાં મેથ્સને લગતા જેટલા ક્વેશ્ચન્સ હતા એ બધાનું સોલ્યુશન મેં આખું પૂરું કરી નાખ્યું છે. બરાબર. હજી તમે આવો બીજો એક વિડીયો જોશો કે જેમાં રીઝનિંગને લગતા પ્રશ્નોનું સોલ્યુશન પલક સર કરાવશે અને આપણે બહુ શોર્ટ ટાઈમમાં કે ભાઈ મેરિટનો અંદાજ શું હોઈ શકે છે એના વિશે પણ થોડીક ચર્ચાઓ કરીશું. પણ એ મેરિટની ચર્ચાને હજી 1-2 દિવસ જવા દઈએ, લોકોના ફીડબેક આવવા દઈએ, બધું એક મોટો ડેટા ભેગો થાય ત્યાર પછી વાત કરીશું. બરાબર. પણ આ આખું બધું જ મેથ્સનું સોલ્યુશન હતું. આવો બીજો એક પોર્શન ભાગ તમને વિડીયો જોવા મળી જશે જેમાં રીઝનિંગના પ્રશ્નો પલક સર તમને સોલ્વ કરાવશે. બરાબર. આઈ હોપ તમારા બધાનું પેપર બહુ જ સરસ ગયું હશે. આનાથી સહેલું પેપર ન હોય. બરાબર. એટલે પેપર અઘરું હતું એવું તો કોઈએ કહેવું જ નહીં. બરાબર. સખત સહેલું પેપર હતું. આનાથી સહેલું પેપર કાઢવા માટે મહેનત થાય, લિટરલી એટલું સહેલું પેપર છે. બરાબર. તો આઈ હોપ બધાને સરસ ગયું હશે. તમારા આન્સર્સ ચેક કરી લેવાના. આ મુજબ તમારી જો ગણતરી થઈ હોય અથવા તો જવાબો તમારા આ મુજબ આવ્યા હોય તો તમે પરફેક્ટ ટીક કર્યું છે એવું માનીને ચાલજો. ઓકે. મળીએ ત્યારે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.